ચલો રોમન નંબર્સ, લેટ સ્ટાર્ટ. રોમન નંબર્સ. રોમન નંબરમાં શું ધ્યાન રાખવાનું પહેલાં કહી દઉં. રોમન નંબર ક્યાંથી આવ્યા? રોમ. રોમ ક્યાં આવ્યું મિત્રો? ઇટાલીમાં. ઇટાલી ક્યાં આવ્યું મિત્રો? યુરોપમાં. યુરોપ ક્યાં આવ્યું મિત્રો? વિશ્વમાં. ક્યાં આવ્યું? વિશ્વમાં. એટલે કે રોમમાંથી આનો જન્મ થયો હોવાથી એને શું કહેવાય? રોમન નંબર્સ. રોમ જે તે સમયે કેપિટલ હતું. રોમ શું હતું? કેપિટલ. જેમ ઇન્ડિયા ઉપરથી ઇન્ડિયન બન્યું છે એમ રોમ ઉપરથી શું બન્યું છે? રોમન. જે તે સમયે રોમન સામ્રાજ્ય હતું. રોમન શું હતું? સામ્રાજ્ય હતું મિત્રો. એટલે રોમન નંબર્સ એવું કહેવાય છે. રોમન નંબરમાં અમુક નિયમો તમારે યાદ રાખવા પડશે, ફંડામેન્ટલ રૂલ્સ. કેવા ફંડામેન્ટલ રૂલ? તો રોમન નંબરમાં કયા કયા અંકનો ઉપયોગ થાય? તો કે રોમન નંબરમાં આઈ યુઝ થાય, પછી વી યુઝ થાય, પછી એક્સ યુઝ થાય, પછી એલ યુઝ થાય, પછી સી યુઝ થાય, પછી ડી યુઝ થાય અને પછી એમ યુઝ થાય. આ ચડતા ક્રમમાં છે. રેડી? જો અહીંયા આપણે લખી દેવી આઈ શું છે? આઈ એટલે મિત્રો 1, વી એટલે 5, એક્સ એટલે 10, એલ એટલે 50, સી એટલે 100, ડી એટલે 500 અને એમ એટલે મહેશ આહજુલિયાનો આંકડો સૌથી મોટો 1000. રેડી? આઈ વી એક્સ એલ સી ડી એમ. આઈ વી એક્સ એલ સી ડી એમ. ઓકે. આ ચેતન સર છે, આ ધર્મ છે અને એના બાપા મહેશભાઈ છે. બરાબર? 100, 500 અને 1000 આ બધાને આવડતું હોય. 10 સુધીનું તમને આવડતું જોઈએ. એલ એટલે 50 એવું યાદ રાખો. પછી આ ચેતન સર 100 છે, ધર્મ 500 છે, મહેશ આહજુલિયા 1000 છે. હું આવી રીતે યાદ રાખી શકું. તમને ગમે એમ યાદ રાખો. બીજું, આ એક્સ છે મિત્રો. આ બાજુ તમે જે કરો છો એ જમણી બાજુ કહેવાય. જમણી બાજુ ઉમેરો થાય. જમણી બાજુ શું થાય? ઉમેરો. એટલે કે તમે એક્સ માંથી એક્સ આઈ બનાવ્યું તો એક્સ એટલે 10 હતું તો આ શું થઈ ગયું? 11. હવે એક્સ ની ડાબી બાજુ લીટી કરો છો, આ ડાબી બાજુ કહેવાય. તો ડાબી બાજુ ઘટાડો થાય. ડાબી બાજુ લીટી કરો એટલે શું થાય? ઘટાડો. એક્સ એટલે 10 હતા, તમે આઈ એક્સ લખો તો એને 9 કહેવાય. એને શું કહેવાય? 9 કહેવાય. જમણી બાજુ ઉમેરો થાય, ડાબી બાજુ માઇનસ થાય. પછીનો નિયમ, એકને એક આંક, એકને એક અક્ષર એક સાથે 3 થી વધારે વાર વાપરી શકાતો નથી. એકને એક અક્ષર એક સાથે 3 થી વધારે વાર, ને એ એકડા વાળા જો 1, 10, 100 અને 1000 આનો 3 વાર ઉપયોગ થાય. એટલે કે તમે ક્યાંક 3 એકડા લખી શકો, તમે ક્યાંક 3 એક્સ લખી શકો, તમે ક્યાંક 3 સી લખી શકો, તમે ક્યાંક 3 એમ લખી શકો. 5ડા વાળી લાઈન ક્યારેય એક વખતથી વધારે વાર 2 વખત ના વપરાય એક સાથે. 5, 50, 500. હજી આનથી આગળ જવું હોય તો હું શીખડાઈશ તમને. 5000, 50000 આ બધા છે એ માત્ર એક જ વાર વપરાય. એક સાથે તમારા એક શબ્દ 2 વાર ના આવે. દાખલા કે તમે આવું લખી શકો 1, 1, 1, 2 અને 3 તો આ 33 છે. પણ તમે કોઈ દી આમ ના લખી શકો. 5 એટલે વી. 2 વખત વી ક્યાંય હોય જ નહીં, એક જ વાર વી આવે. એકડા વાળા શબ્દો છે ઘણી બધી વખત વાપરી શકાય છે. 5ડા વાળા એટલે કે આ 50, આ 5, આ 500 એનું રિવિઝન ન થાય કોઈ દિવસ. રિવિઝન શેનું થાય? એકડા વાળાનું, 10નું, 100નું અને 1000નું એનું રિવિઝન થઈ શકે. ઓકે ચલો હવે હું તમને પહેલા 1 થી 10 શીખડાવી દઉં. જો 1, 2, 3, 4, 5 અને આ તમને બધાને આવડે જ છે, મને ખબર છે. બરાબર ને? ચલો આપણે પેલા એકડા જ લખી દઈએ બધે, પછી આગળ વધીએ. બરાબર ને? 600, 700, 800, 900, 1000, પછી હજી આગળ લખવા હોય તો 2000, 3000, 4000, 5000, 6000, 7000 આવું આવે તો ખરું જ હજી. બરાબર? 8000, 9000, 10000,
11,000 આમ લખાય, કદાચ હજી આગળ લખવો હોય તો 20,000, 30,000, 40,000, 1 લાખ, 5 લાખ, મને 10 લાખ સુધી આવડે છે, પછી નથી આવડતા. બરોબર, ચલો પહેલા 1 થી 10 બધાને આવડે છે. 1 એટલે સાહેબ 1 આઈ, 2 એટલે 2 વખત આઈ કરવાના, 3 એટલે 3 વખત આઈ કરવાના, 1 ને 1 આંક 4 વાર ના વપરાય એટલે 1 સાથે 4 વખત આઈ ના થાય. તો તમને એના પછીનો અક્ષર આવડતો હોવો જોઈએ વી, એમાંથી 1 માઇનસ કરવાના. 5 માંથી 1 જાય ડાબી બાજુ માઇનસ થાય તો 4 કહેવાય. હવે 5 માં 1 ઉમેરાય તો 6 કહેવાય, 5 માં 2 ઉમેરાય તો 7 કહેવાય, 5 માં 3 ઉમેરાય તો 8 કહેવાય. 4 તો ઉમેરાય નહીં, 1 સાથે 4 લીટી ન થાય. કોઈ પણ આંક 1 સાથે 4 વાર ના લખાય. એટલે કે 10, 10 માંથી આગળ 1 લીટી કરો એટલે 1 માઇનસ થાય, 10 માંથી 1 જાય 9. 1 થી 10 બધાને આવડે. આ તો થાય ટેક્સ્ટ બુક ઉપર લખ્યા હોય 1 થી 12 સુધીની ટેક્સ્ટ બુકમાં, ઘડિયાળમાં લખ્યા હોય 1 થી 12 કાંડા ઘડિયાળમાં. બરોબર ને? હવે 1 થી 10 આવડી ગયા ને તો 11 થી 20 આવડે જ. કઈ નહીં કરવાનું, પેલા એકડા જ લખવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે શું કરવાનું, આગળ ફરીથી આગળ લખી દેવાના 10, 10 ને 1 11, 10 ને 2 13, 10 ને 4 14, 10 ને 5 15, 10 ને 6 16, 10 ને 7 17, 10 ને 8 18, 10 ને 9 19, 10 ને 10 20. ક્લિયર, આવડી ગયું. હવે 21 લખવા જતો તો 20 ને 1 21, એમ કરતા તમે 30 આવી જાવ. 30 એટલે શું થાય મિત્રો? 30 એટલે 3 વખત x. બરોબર ને? 20, 30 વખત x નો થાય તો 50 એટલે l. આ 50 માંથી 10 જાય, જો 50 માંથી 10 ડાબી બાજુ લખ્યા એટલે 50 માં 10 જાય 40. રેડી? 60 લખવા જાય તો 50 અને 10 60. 70 લખવા જાય તો 50 અને 10 અને 10 70. 50, 60, 70, 80. હવે 4 વખત x નો થાય એટલે 100 પાસે વહી જવાનું. 100 એટલે c. 100 માંથી 10 માઇનસ કરવાના એટલે 90. 200 એટલે 2 વખત 100. 300 એટલે ટ્રિપલ c. તમે પરીક્ષા પાસ કરશો. 400 એટલે 4 વખત c નો થાય તો 500 એટલે d. આ 500 માંથી 100 જાય એટલે 400. 600 એટલે 500 અને 100 600. 700 એટલે 500 અને 2 વખત 100 700. આ કઈ નથી હો. 500, 600, 700, 800, 900 એટલે તમને 1000 એટલે મહેશ આહજુલિયાનો એમ. તો મહેશ આહજુલિયામાંથી 100 જાય એટલે કે રૂપાણી સાહેબ સીએમ. સીએમ એટલે 900. મહેશ આહજુલિયા મોટો છે હો, સીએમ નાના છે. જો આવું કોઈને કહેતા નહીં, આ તો તમને યાદ રહે એટલે હું કહું છું. 2000 એટલે મિત્રો 2 વખત એમ. 3000 એટલે મિત્રો 3 વખત એમ. 4000 લખાય નહીં. કેમ? તો કે 4 વખત એમ આવે નહીં. તો 5000 કેમ લખાય? આ યક્ષ પ્રશ્ન છે, કોઈ નથી આવડતું ગુજરાતમાં. હવે તમને આવડી જશે. 5 લખતા હતા ને તમે, એની ઉપર 12 કરી દો ને એટલે 5000 થઈ જાય. 5 એટલે વી, તો વી ની ઉપર 12 કરી દેવા એટલે 5000. હવે 5000 માંથી 1000 જાય એટલે 4000. 5000 પ્લસ 1000 એટલે 6000. 5000 પ્લસ 2000 એટલે 7000. 5000 પ્લસ 3000 એટલે 8000. હવે 10000 એટલે શું? તો કે 10 ની ઉપર 12. 10000 માંથી 1000 જાય એટલે 9000. 11000, 10000 ને 1 11000. 12, 20000 તો 2 વખત 10000 10000, 10000 20000 30000, 10000 10000 10000 x 12 વાળા હો. 40000 નહીં, 50000 એટલે l 12. 50000 માંથી 10000 જાય એટલે 40000. 5 લાખ લખવા છે તો તમને 500 આવડવો જોઈએ. 500 એટલે d, એની ઉપર 12 કરો એટલે 5 લાખ. 10 લાખ લખવા જાય એટલે તમને 1000 આવડવો જોઈએ. 1000 એટલે મહેશ આહજુલિયાના 1000. કેવું છે? 3 મીંડા કાઢી નાખવાના. ઉપર 12 કરો ને એટલે 3 મીંડા નીકળી જાય. એની આગળનું તમને આવડતું જોઈએ. 12 કરો એટલે શું થાય? 3 મીંડા નીકળી જાય. રેડી? 3 મીંડા ઉમેરાય, નવો આંકડો આવે, 3 મીંડા ઉમેરાય એટલે સમજવાનું તમારે શું લખવાનું છે? 12 લખવાનો છે. 12 બરોબર. અને કઈ ના કરો તો કઈ નહીં સુધી શીખવાનું. હું તમને એવું કહી દઉં, તમારે જરૂર ક્યાં સુધીની છે? અહીં સુધીની, 1000 સુધીની. બરોબર. હા, હવે જો આ લખવામાં શું ધ્યાન રાખવાનું જોજો. તમને હું એમ કહું કે તમારે મિત્રો 786 લખવાના છે, કે 585 લખવાના છે, કે 372 લખવાના છે, કે 79 લખવાના છે. એક પરીક્ષામાં પૂછાણું હતું 39, કે 89, કે 63, કે 2 3 6 8, કે 5 2 9, કે 3 2 8 2. તો શું કરવાનું ખબર? તમારે કટકા પાડી દેવાના. પહેલા શું લખવાનું? આમાંથી તમને પહેલા જોઈ લેવાનું.
પહેલા તમારે 700 જ લખવાના છે. 700 એટલે શું? તો કે 500 ને 100 ને 100 200 700 થઈ ગયા. પછી તમારે 80 લખવાના. 80 એટલે 50 60 70 અને 80 આમ લખીએ. 6 લખવાના. 5 ને 1 6 આવી રીતે લખાય. પહેલા 500 લખવાના. 500 એટલે ડી. પછી 80 લખવાના. 50 60 70 80 પછી 5 લખવાના એટલે 5. પહેલા 300 લખવાના. 100 200 300 આ તમને આવડે જ છે. આગળ આપણે લખ્યું એમાંથી જ છે. પછી 70 લખવાના. 50 60 70 પછી 2 લખવાના. આમાં શું લખવાના? પહેલા 70 50 60 70 પછી કેટલા લખવાના? 9. એવું નહીં કરવાનું. તમને એ આવડે છે મિત્રો. હા, આવી રીતે જોજો. 50 60 70 80 -1 એટલે 79. આવું થતું નથી. પહેલા 70 જ લખવાના. 79 લખવા હોય તો પહેલા 70 ને પછી 9. 372 લખવા છે તો પહેલા 300 પ્લસ 70 પ્લસ 2. 585 લખવા છે તો પહેલા 500 પ્લસ 80 પ્લસ 5. 786 લખવા છે તો પહેલા 700 પ્લસ 80 પ્લસ 6. 39 લખવા છે તો પહેલા 30 લખવાના પ્લસ 9 લખવાના. 1 2 3 30 અને 9. નહીતર અમુક એમ કે 40 -1 આમ 40 થાય -1. આવું ચાલે નહીં. 89 લખવા છે તો 90 -1 એવું ચાલતું નથી. 89 એટલે 80 અને 9. 80 એટલે 50 60 70 80 અને 9. 63 લખવા છે તો 50 ને 10 60 1 2 3. રેડી? 2000 લખવાના. 1000 એટલે મહેશ હાજુલિયા બીજી વખત એટલે 2000 થઈ ગયા. પછી 300 100 200 ને 300 60 લખવાના. 50 ને 10 60 8 લખવાના. 5 ને 3 8. 5000 લખવાના. 20 ની ઉપર 12 કરો એટલે 5000 થઈ ગયા. 2 વખત 100 એટલે 200 થઈ ગયા. 39 લખવા છે એટલે પહેલા 30 લખો ને પછી 9 લખો. 3000 લખવા છે એટલે 3 વખત એમ મહેશ હાજુલિયા 3 વાર લખવાના. 3000 થઈ ગયા. 200 લખવા છે એટલે 2 વખત 100 લખો. 80 લખવા છે 50 60 70 80 ને 2 લખવા 2 લખો. ખ્યાલ આવશે? આવી પ્રેક્ટિસ કરજો. આમાં તમને કદાચ ખાલી જગ્યાઓ હવે આપી હશે, આપણે જોઈ લેવી. જો 37 આમ લખાતા હોય તો 58 કેમ લખાય? તો હવે 58 એટલે આ 50 55 56 57 58 આવું હોય. LV ટ્રિપલ I આ 58 છે. નેક્સ્ટ શું છે? હાવ ઇઝ 39 રિટર્ન ઇન નોમન નંબર. 39 એટલે 3 વખત x I અને 9. બરાબર ને? પહેલા 30 લખવાના. 30 કેમ લખાય? આમ. 9 કેમ લખાય? આમ. રેડી? ચલો, જો 20 નંબર બરાબર ડબલ x હોય તો 40 નંબરને કેવી રીતે લખાય? રોમન નંબરમાં 20 એટલે ડબલ x હોય તો 40 એટલે કેવી રીતે લખાય? તો આ 50 માંથી 10 જાય એટલે 40. એમ ન કહેવાય હો 4x. જોજો, 50 માંથી 10 જાય એટલે 40. નેક્સ્ટ વન 578 ને તો કે 500 એટલે કેમ લખાય? ડી. 50 60 70 5 6 7 8 આવી રીતે લખાય. DLXXV ટ્રિપલ I DLXXV ટ્રિપલ I DLXXV ટ્રિપલ I આ તમારું 578. નેક્સ્ટ વન 678 એટલે આ થાય તો 50 50 એટલે કેટલા? 5000 એટલે શું થાય? V12 અને 50 એટલે શું થાય? L. બસ આટલું જ આવે. V12L જ્યાં હોય તમારો જવાબ. આ તમારો જવાબ છે V12L. બરાબર ને? અહીંયા 0 લખી નથી શકાતું. યાદ રાખજો, ક્યાંય કોઈ રોમન નંબરમાં પૂછે કે 0 કેમ લખાય? ન લખી શકાય. વચમાં 0 હોય તો લખવાની જરૂર નથી. શું લખવાનું છે? 29. તો કે 10 ને 10 20 અને 9 આને 29 કહેવાય. આવું જ્યાં લખ્યું તમારો જવાબ XXIX. આ આપનો જવાબ રહેશે મિત્રો. 10,000 બરાબર x બાર હોય તો 1 લાખ બરાબર કેટલા? તો 1 લાખ એટલે 100 થાય. 100 આ 100 ની પાછળ 3 0 છે ને તો ઉપર 12 લગાડી દેવાનો. 3 0 નો C12 તમારો જવાબ થાય. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન. આ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આમાં 1 2 જ હશે. બાકી બધા આપણે બનાવેલા પ્રશ્નો છે. 100 200 10 ને 10 20. ડબલ C ડબલ X તમારો જવાબ. ઓકે. 70 બરાબર L ડબલ X હોય તો 90 બરાબર શું? 100 માંથી 10 જાય તો 90 કહેવાય. 100 માંથી 10 જાય તો 90. આ આપનો જવાબ રહેશે. બરાબર? 7388 ને રોમન નંબરમાં લખો તો કે 5000 6000 7000 100 200 300 50 60 70 80 V1 2 3 આવી રીતે લખાય. બરાબર? આવું જ્યાં લખ્યું V12 mm V12 mm V12 mm ટ્રિપલ C L ટ્રિપલ X V ટ્રિપલ I આવું પહેલામ છે. અઘરામાં અઘરું લખવું પડે ને એવું કયું થાય ખબર છે? અઘરામાં અઘરું લખવામાં મજા અઘરું પડે એવું. 8888 લખાવડાવો એટલે તકલીફ પડે. 5000 6000 7000 8000 500 600 700 800 50 60 70 80 5 6 7 8 આટલું લાંબુ લખવું પડે. બરાબર?